हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में आपने रीजनिंग नो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने रीजनिंग ना नवा टॉपिक विषय चर्चा करीशुं, बराबर। तो आ रीजनिंग अंदर आज आपने जोईशुं कोडिंग डिकोडिंग, बराबर। कोडिंग डिकोडिंग नु महत्व बहुत है मित्रों। गवर्नमेंट एक्जाम नी अंदर एक बे प्रश्नों चौक्कस आवे ने आवे ज, बराबर। अने कोडिंग डिकोडिंग नी पेटर्न पण खासी बधी छे, बराबर। तो आपने दरेक पेटर्न जोईशुं અને બધી જ પેટર્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે, બરાબર। તો સૌપ્રથમ આપણે કોડિંગ ડીકોડિંગ શીખવા માટે અક્ષરોનું સ્થાન શીખવું બહુ જ જરૂરી છે, બરાબર। તો આપણે અક્ષરોનું સ્થાન પહેલાં જોઈશું। જો મિત્રો એનું સ્થાન 1 છે, બીનું સ્થાન 2, એ રીતના આપણે 13 સુધી અહીંયા લખ્યા છે। એમનું 13 સ્થાન, એનનું 14, બરાબર। O 15, P 16, એ રીતના આપણે છે XYZ, Z છેલ્લો 26। હવે આ 26 અક્ષરો આપણા માટે બહુ જ ઉપયોગી છે અને એમનું સ્થાન નંબર, બરાબર। હવે આમના સ્થાન નંબર પરથી જ આપણને એનો સરવાળો હશે, એનો ગુણાકાર કર્યો હશે, કાં તો પછી એનો બાદબાકી કરી હશે, બરાબર। આ રીતના આપણે જોવા મળશે દાખલા, બરાબર। તો ખાસ કરીને આપણે અક્ષરોનું સ્થાન મહત્વનું છે, બરાબર મિત્રો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। ઉદાહરણ જોઈશું એટલે સૌથી વધુ ખ્યાલ આવશે। तो चलो मित्रों आपने कोडिंग डिकोडिंग उदाहरण नंबर 1 जोईशुं, बराबर। सौप्रथम आपने सरल उदाहरण लईशुं, एनी पछी मध्यमा, पछी एनाथी थोड़ा हार्ड लईशुं, बराबर। सरळथी कठिन तरफ आपने चालीशुं। तो सौप्रथम आपने सरल उदाहरण लईए छे। तो चलो मित्रों आपने उदाहरण गणीशुं। जो सौप्रथम आपने शुं करीशुं, अहींया शुं लख्युं छे, 80 ने 13 लखाय અને પીજી ને 167 લખાય, બરાબર। તો એચઆઈ ને શું લખાશે? તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે મિત્રો, બરાબર। અક્ષરોનું સ્થાન જોઈ લેવું છે। એસી બરાબર 13 લખાય છે, બરાબર। તો એનું સ્થાન કયું છે મિત્રો? 1, બરાબર। અહીંયા 1 છે અને સીનું સ્થાન કયું છે? તો 3, બરાબર। તો અહીં કુલ કેટલા થશે? 13 થશે, બરાબર। તો આ રીતના છે, અક્ષરોનું સ્થાન જ અહીંયા આપેલું છે, બરાબર। તો એ રીતના બીજું પીજી જોઈશું, બરાબર। પીજી બરાબર શું છે? 167, બરાબર। તો પી કયા સ્થાન પર છે? તો અહીંયા 16મા સ્થાન પર, બરાબર। તો અહીંયા 16 લખીશું। જી કયા સ્થાન પર છે? તો 7, બરાબર। તો જો મિત્રો અહીંયા કુલ કેટલું થાય છે? 167, બરાબર। તો એ જ રીતના આપણે એચઆઈને જોવાનું છે। એચઆઈને પણ અક્ષરોનું સ્થાન જ આપેલું છે, બરાબર। એચઆઈ બરાબર એચ કયા સ્થાન પર છે? તો 8 સ્થાન પર, અને આઈ તો 9, બરાબર। તો અહીંયા 8, 9 જવાબ આવશે। તો જો મિત્રો ઓપ્શનમાં છે તો ઓપ્શન એ આપનો સાચો જવાબ। સૌપ્રથમ આપણે સરળ ઉદાહરણ લઈશું, પછી એના પછી મધ્યમ, પછી એના પછી થોડા હાર્ડ લઈશું, બરાબર। તો ચાલો મિત્રો આપણે एक बीजू उदाहरण जोईशुं। चलो रकम वाँचीशुं। एक विशिष्ट भाषा में बी ने 25 लखाय अने पीजी ने 167 लखाय, तो बीडी ने केवी रीते लखाशे? तो जो मित्रों अहींया आपने खास ध्यान राखवानुं छे। जो बी बराबर 25, बराबर। अने बी नुं स्थान कयुं छे मित्रों? तो बी नुं स्थान छे 2 અને ઈનું સ્થાન કયું છે? તો 5। તો જો મિત્રો અહીંયા બરાબર કેટલા થશે? 25। તો આ આપનો જવાબ આ રીતને લાવવાનું છે, બરાબર। તો પીજીને જોઈ જોઈએ। પીજી કેટલા છે? પીજીનું સ્થાન, પીનું સ્થાન 16 છે, બરાબર। અને જીનું સ્થાન 7 છે, બરાબર। તો જો મિત્રો અહીંયા 167 લખાય છે। તો એ જ રીતના આપણે બીડીનું જોઈશું, બરાબર। બીડી बीडी बराबर बीनु स्थान क्यू है? तो 2, बराबर। अने डीनु स्थान तो 4। तो अहींया 24 आवशे, बराबर मित्रों। तो ऑप्शन में है कई 24, तो ऑप्शन नंबर सी आपनो साचो जवाब। तो चलो मित्रों आपने उदाहरण जोईशुं, रकम वाँचीशुं। जो बीईडी ने 42, 5, 16 लखाय, तो डीआईजी ने कई रीतना लखाय, बराबर। जो मित्रों अहीं आपने सौप्रथम आपने अक्षरનું સ્થાન જોઈ લેવું, બરાબર। તો સ્થાન શું કહે છે પછી જ આપણે દાખલો ગણવાનો। તો પહેલાં લખીએ આપણે
BED બરાબર કેટલા 42 5 16 બરાબર। તો સૌપ્રથમ આપણે એનું સ્થાન લખી જોઈએ। બી કયા સ્થાન પર છે તો કે 2, ઈ કયા સ્થાન પર છે તો 5 અને ડી તો ડી એ કયા ચોથા સ્થાન પર છે। તો આપણે 42 5 16 આવે છે જોઈ જઈએ। જો 2નો વર્ગ કરીશું તો કેટલા થશે 2નો વર્ગ। જો મિત્રો 2નો વર્ગ કરીશું અહીંયા જો મિત્રો 2નો વર્ગ કરીશું તો કેટલા 4 થશે અને 5નો વર્ગ તો 25 અને 4નો વર્ગ તો કેટલા થશે 16। તો જો મિત્રો આ સંખ્યા અહીંયા લખી દઈએ બરાબર 4 25 અને 16 બરાબર। તો જો મિત્રો આ રીતના આવે છે। અહીંયા વર્ગ કરેલો છે સ્થાન સંખ્યાનો વર્ગ કરેલો છે બરાબર। તો એ જ રીતના આપણે ડીઆઈજીને જોઈશું। ડીઆઈજી બરાબર ડીઆઈજી બરાબર કેટલા ડીનો નંબર કયા છે કયા સ્થાન પર તો ચોથા સ્થાન પર છે બરાબર। અને આઈનો સ્થાન તો 9મા નંબર પર બરાબર અને જીનું સ્થાન તો 7। તો જો મિત્રો આનો આપણે હવે બધાનો વર્ગ કરીશું બરાબર। 4નો વર્ગ કેટલા થશે 4 ચોક 16 અને 9નો 9 9 81 અને 7નો વર્ગ 70 70 49। તો જો મિત્રો 16 81 49 છે ઓપ્શનમાં 16 81 49 ઓપ્શન નંબર સીની અંદર છે। તો જો મિત્રો કશું જ કર્યું નહીં અહીંયા જે અક્ષરોનું સ્થાન છે બરાબર સ્થાનનો વર્ગ કરેલો છે ત્યારે એનો જવાબ આવી જાય છે બરાબર। તો જો મિત્રો ઉદાહરણ જોઈશું રકમ વાંચીશું। એક નિશ્ચિત ભાષામાં એપલને 25 લખાય છે તથા જુનિયરને 36 લખાય તો એ જ ભાષામાં પેકેજને શું લખાશે બરાબર। તો જો મિત્રો અહીંયા એપલને 25 જુનિયરને 36 લખાય તો એ જ ભાષામાં આપણે પેકેજને લખવાનું છે બરાબર। તો ચાલો આપણે સૌપ્રથમ એપલનું જોઈએ કઈ રીતના લખ્યું છે એપલ બરાબર એપલને 25 લખ્યા છે। જો મિત્રો એપલનું સ્થાન શું છે એનું સ્થાન 1 છે પીનું સ્થાન 16 છે અહીંયા પણ પીનું સ્થાન 16 છે એલનું સ્થાન 12 છે અને એનું સ્થાન 5। તો જો મિત્રો અહીંયા સરવાળો કરીશું તો પણ મોટી સંખ્યા થઈ જશે માઇનસ કરશું તો પણ મોટી સંખ્યા રહેશે અહીંયા નાની સંખ્યા છે બરાબર। તો શું કરીશું જોઈએ મિત્રો આવી મોટી સંખ્યા થઈ જાય અહીંયા તો આપણે આ જે આપેલા નંબર છે એની ગણતરી કરી લેવી કદાચ વર્ગથી કામ થઈ જાય તો જો મિત્રો અહીંયા 1 2 3 4 અને કુલ ટોટલ કેટલા છે 5 અક્ષર છે બરાબર। કુલ 5 અક્ષરો છે કુલ 5 અક્ષરો છે બરાબર। તો હવે 5નો વર્ગ કરીએ તો કુલ કેટલા થશે 25 થશે 5 5 25। તો અહીંયા વર્ગ કરીએ તો 25 થાય છે। એ જ રીતના આપણે જુનિયરને જોઈ લઈએ બરાબર। જુનિયર બરાબર કેટલા 36 થાય છે। તો જો મિત્રો આપણે અક્ષર ગણી લઈશું 1 2 3 4 5 6 કુલ અક્ષરોની સંખ્યા કેટલી છે કુલ અક્ષરો 6 છે બરાબર। 6નો વર્ગ કરીશું 6 ગુણ્યા 6 તો કેટલા થશે 36 6 6 36। તો અહીંયા વર્ગ કરતાં બંને જવાબ મળે છે તો એ જ રીતના આપણે એ જ રીતના પેકેજને જોઈશું બરાબર। પેકેજ કુલ અક્ષરો કેટલા છે મિત્રો 1 2 3 4 5 6 7 બરાબર 1 2 3 4 5 6 7 કુલ કેટલા 7 અક્ષરો છે બરાબર કુલ 7 અક્ષરો છે બરાબર। તો 7નો વર્ગ કરી દેશું તો 70 70 49 થશે। તો અહીંયા 70 70 49 થાય છે। ઓપ્શન જોઈ લઈશું મિત્રો ઓપ્શન નંબર સી સાચો છે બરાબર। તો અક્ષરોની ગણતરી કર્યા પછી આપણે એનો વર્ગ કરેલો છે બરાબર। તો અહીંયા જવાબ આવે છે। તો ખાસ ધ્યાન રાખજો મિત્રો
પ્રેક્ટિસ કરવી પડશે, ઘણી બધી પેટર્ન આવે છે અને 100% પૂછાશે જ આમાંથી, બરાબર. તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ જોઈશું, રકમ વાંચીશું. જો કોઈ કૂટ ભાષામાં લાસ્ટને 1234 અને બુકને 5667 લખાય તો એ જ ભાષામાં ટોસ્ટને કેવી રીતે લખાય, બરાબર. સૌપ્રથમ આપણે અહીંયા શું જોઈશું, આ શબ્દોને લખીને સમજવાની કોશિશ કરીશું. શું કરીશું, લાસ્ટ છે, બરાબર. લાસ્ટ કઈ રીતના લખાયું છે એને આપણે જોઈશું, બરાબર. લાસ્ટ અને છેલ્લે બુક, બરાબર. અહીંયા બુક, બુકને કઈ રીતના લખાય છે, 56 અને 67. તો આપણે શું જોવાનું છે, ટોસ્ટને કઈ રીતના લખાય, ટોસ્ટને કઈ રીતના લખાય એ જોવાનું છે, બરાબર. તો જો મિત્રો, તો ચાલો મિત્રો આપણે અહીંયા જોઈએ. ઘણી વખત એવું પણ બને છે કે આ બે શબ્દો બનીને આ છેલ્લો શબ્દ બને છે, બરાબર. તો જોઈએ મિત્રો આની રકમ. અહીંયા ટી છે તો અહીંયા ટી છે, અહીંયા ઓ છે, અહીંયા ઓ છે, એ અહીંયા તો અહીંયા પણ છે, એસ તો અહીંયા છે, ટી તો અહીંયા. તો જો મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, બે અહીંયા શબ્દો છે એ શબ્દોમાંથી બધા શબ્દો અહીંયા હોય તો બેમાંથી આ શબ્દ બનતો હોય છે, બરાબર. તો જો મિત્રો અહીંયા ટીનું સ્થાન કેટલું છે, 4, બરાબર. 4 લખ્યું તો અહીંયા પણ આપણે ટીનું સ્થાન 4 લખીશું, બરાબર. એ જ રીતના ઓનું સ્થાન અહીંયા કેટલું છે, તો 6, બરાબર. તો અહીંયા આપણે 6 લખીશું. અહીંયા એનું સ્થાન કયું છે, તો 2, તો અહીંયા આપણે 2 લખીશું, બરાબર. એ જ રીતના એસનું સ્થાન, તો અહીંયા એસનું સ્થાન 3 છે તો અહીંયા આપણે 3 લખીશું. ટીનું સ્થાન તો 4 છે. તો જો મિત્રો 46, 2, 34, 46, 2, 34, તો ઓપ્શન નંબર બી આપણો સાચો પડશે જવાબ. 46, 2, 34, તો અહીંયા આવે છે 46, 2, 34. તો અહીંયા આપણે લખીશું 46, 2, 34 આવશે. જો મિત્રો આ બે શબ્દો છે એના શબ્દો પરથી જ આ શબ્દો બનેલો છે, બરાબર. આવું પણ બને છે, બહુ જ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ જોઈશું અને રકમ વાંચીશું. જો એક કૂટ ભાષામાં જર્મનીને 7, 5, 18, 13, 1, 14, 25 લખાય તો ફ્રાન્સને શું લખાશે, બરાબર. તો ચાલો મિત્રો આપણે જોઈએ. જર્મની સૌપ્રથમ શું લખીશું, જર્મની, બરાબર. જર્મનીને લખાયું છે 7, 5, 18, 13, 1, 14 અને 25, બરાબર. તો જો મિત્રો આવા નંબર હોય તો આપણે શું કરવાનું, સ્થાન નંબર જોઈ લેવો. જીનો સ્થાન નંબર કયો છે, તો 7, બરાબર. અને ઈનો સ્થાન નંબર કયો છે, તો 5. તો અહીં બધા જ સ્થાન નંબર આપેલા છે, બરાબર મિત્રો. આરનો સ્થાન તો 18, બરાબર. અને એમનું સ્થાન કયું છે, તો 13, બરાબર. એનું સ્થાન તો 1 અને એનનું સ્થાન કયું છે મિત્રો, 14, બરાબર. અને વાયનું સ્થાન કયું છે, તો છેલ્લે 25, બરાબર. એ જ રીતના આપણે અહીંયા જે રીત અપનાવી છે એ રીત આપણે ફ્રાન્સમાં અપનાવીશું, બરાબર. તો ચાલો અહીંયા ફ્રાન્સ લખીશું. ફ્રાન્સ, બરાબર. તો ફ્રાન્સ માટે આપણે શું કરીશું, તો ચાલો મિત્રો અહીંયા જે રીતના આપણે જોયું છે એ રીતના અહીંયા જોઈએ સ્થાન નંબર. તો જો મિત્રો એફનું સ્થાન નંબર કયું છે, તો એફનું આપણે જોયું છે 6થા નંબર પર, બરાબર. 6થા નંબર પર. અને આરનું સ્થાન કયું છે, તો આર 18ના સ્થાન પર છે, બરાબર. અને એનું સ્થાન કયું છે, તો એક સ્થાન, બરાબર. એનનું સ્થાન તો એન એ 14મા સ્થાન પર હશે, બરાબર. અને સી 3જા નંબર પર અને ઈ તો એ 5મા નંબર પર હશે, બરાબર મિત્રો. તો જો મિત્રો અહીંયા 6, 18, 1, 6, 18, 1, 14, 3, 5. તો આ ઓપ્શન નંબર સી આપણો સાચો છે. તો ચાલો મિત્રો આપણે કોડિંગ ડીકોડિંગની પેટર્ન નંબર અહીંયા 1 સ્ટાર્ટ કરી છે. હવે મળીશું નેક્સ્ટ ભાગની અંદર.
અને જો મિત્રો આનાથી પણ સારા હવે જે એક્ઝામમાં પૂછાયેલા એવા આપણે આના પછી લઈશું, બરાબર. આ તો આપણે સ્ટાર્ટ કર્યું એટલે આપણે સરળતાથી સ્ટાર્ટ કર્યું છે, બરાબર. હવે આપણે પરીક્ષામાં જે પૂછાયેલા ઉદાહરણો એ લઈશું. તો ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ પાર્ટની અંદર. અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.